ધરમપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન બદલ માફી માંગવા અને રાજીનામું આપવા રાષ્ટ્રપતિને પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું। એક તરફ ભાજપ સરકાર સતત બાબા સાહેબના બંધારણને અવગણી કાયદાઓનું ઉલ્લંઘન કરી દલિતો વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે, તેમ છતાં જુમલા માટે વિખ્યાત ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ અને બંધારણનો આદર કરતા હોવાનું હાલ કહેતા નજરે પડે છે, જે જૂઠી બાબત અને બાબા સાહેબના અપમાન બાબતે આદિવાસી સમાજ રોષે ભરાયો છે। આદિવાસી આગેવાન કલ્પેશ પટેલનું આ બાબતે શું કહેવું છે, જુઓ સમગ્ર માહિતી। જય આદિવાસી જોહર। આજરોજ ધરમપુર આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ પાસે રાજીનામાની માંગ કરી છે। એનું એક જ કારણ છે કે એમણે અમારા ભગવાન ડૉક્ટર બાબા સાહેબનું જાહેરમાં અપમાન કર્યું છે, એટલે એણે જાહેરમાં માફી માંગવી જોઈએ। જો એ રાજીનામું ન આપે તો એમને હોદ્દા પરથી પણ દૂર કરવાની અમે માંગ કરી છે। આજે જે દેશમાં જે સ્ત્રી એક વડાપ્રધાન બની શકે છે, મુખ્યમંત્રી બની શકે છે, ડૉક્ટર, એન્જિનિયર, અનેક હોદ્દાઓ પર જે સ્ત્રીઓ છે એ સ્વમાનભેર જીવવાનો અધિકાર ફક્ત અને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે અને એમનું અપમાન અમે સાંખી લેવાના નથી। માટે અમે આજે માંગણી કરી છે, આવનાર દિવસોમાં આ ગૃહપ્રધાન પર કોઈ કાર્યવાહી ન થાય તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરતા પણ અટકાશે નહીં। જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન। અમિત શાહ ગૃહમંત્રી થઈને બાબા સાહેબ માટે જે બોલ્યા છે, જેમણે સંવિધાન લખ્યું છે, તેના માટે જો ખોટું બોલ્યા છે તો આદિવાસી સમાજ સાખી લેવાનો નથી અને એમનું રાજીનામું માંગવા સુધી અમે તૈયાર છીએ। તો જે ગૃહમંત્રી થઈને સંવિધાન ભણીને, જે અધિકારીઓ સંવિધાન ભણીને ત્યાં સુધી પહોંચ્યા છે, તેના માટે જ આવી રીતનું ખોટું બોલતા હોય અને એમ કહે કે ફેશન બની ગઈ છે, તો આ સંવિધાન ભણીને તો આઈપીએસ, આઈએએસ, IRS થયા છે, તો તેવા વ્યક્તિને ખ્યાલ નથી હોય। તો અમે આજ રોજ એમના માટે રાજીનામું માંગીને એમનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન ચલાવીશું।